આણંદના આંકલાવમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં 6 પરપ્રાંતીયના બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બની। આંકલાવનો બનાવ સામે આવ્યો છે। ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરિવારના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। 6 જેટલા બાળકોની તબિયત લથડી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બાળકોને આંકલાવની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સંવાદદાતા સપન પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, 6 બાળકોને ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? તો ચોક્કસથી જે પ્રકારની માહિતી સામે આવી છે, આંકલાવના અંબાવની આ ઘટના છે, જ્યાં ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય 6 બાળકોને ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે। ઉલ્લેખનીય છે કે બાળકોની તબિયત લથડતા બાળકોને આંકલાવની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા પરપ્રાંતીય પરિવારોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો હાલ તમામ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે અને હાલ બાળકોની સ્થિતિ જે છે તે સ્થિર હોવાની માહિતી સામે આવી રહી છે। હજી સુધી ફૂડ પોઈઝનિંગનું કારણ અકબંધ હોવાની પણ માહિતી સામે આવી છે। જોકે તમામ જે બાળકો છે તેમની તબિયત સારી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે રાહતનો શ્વાસ પરિવારજનો લઈ રહ્યા છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરિવારના બાળકોને આ ફૂડ પોઈઝનિંગની ઘટના થઈ છે અને સાથે જ તમામ જે બાળકો છે તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। પ્રાઇવેટ હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા।